ફ્રેન્ડ્સ આપણે મંદિરની અંદર આવી ગયા છીએ। તમે જોયું બહારનું વ્યૂ। ફ્રેન્ડ્સ આ મંદિર ખૂબ મોટું છે, અંદર ઘણી બધી જોવાની મસ્ત વસ્તુઓ છે। હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો જોતા રહો। તો આપણે સીડીઓમાં ચડી રહ્યા છીએ અને હું તમને અંદર ગણપતિ બાપાના દર્શન કરાવું। તો ચલો, અંદર આરતી ચાલુ છે અને આપણે હવે પહોંચીએ મંદિરમાં। તો ફ્રેન્ડ્સ, જેવું કે મેં તમને કીધેલું કે આપણે સિદ્ધિવિનાયક મંદિરે જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, આપણે હવે પહોંચી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિર। તમે જોઈ શકો છો પાછળનો નજારો કે તમને સિદ્ધિવિનાયક મંદિર દેખાશે। તો ફ્રેન્ડ્સ, આપણે હવે પહોંચી ગયા છીએ। તો ચલો, હું તમને અંદરનો વ્યૂ બતાવું કે કેવું છે। તો ચાલો આપણે જઈએ। સિદ્ધિવિનાયક મંદિરમાં તો આગળ તમને હું બતાવીશ કે અંદરનો વ્યૂ કેવો છે અને કેટલું સરસ જોવાનું ત્યાં છે। તો ફ્રેન્ડ્સ, બન્યા રહો, કીપ વોચિંગ। આપણે હવે આગળ જઈશું અને હું તમને બતાવીશ। ફ્રેન્ડ્સ, આપણે હવે મંદિરના ગેટ સુધી આવી ગયા છીએ। ફ્રેન્ડ્સ, તમને બતાવી દઉં કે આ એશિયાનું સૌથી મોટું મંદિર ગણવામાં આવે છે। આ તમે જોઈ શકો છો અહીંયા આગળ। ફ્રેન્ડ્સ, અહીંયા આગળ કોઈ વિકલાંગ હોય તો એના માટે પણ સુવિધાઓ છે અંદર લઈ જવા માટે। અને આ મંદિર તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો। આપણે હવે આવી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિર। તમે જોઈ શકો છો આ તેનો મંદિરમાં અંદર જવા માટેનો ગેટ છે, દહીબા પ્રવેશદ્વાર। ચાલો આપણે હવે આગળ જઈએ। જોઈ શકો છો અંદરનો વ્યૂ। આપણે મંદિરમાં આવી ગયા છીએ। તો ફ્રેન્ડ્સ, આપણે હવે મંદિરમાં જઈશું। હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો પાછળ ગણપતિ બાપાની મૂર્તિ। ફ્રેન્ડ્સ, એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી મોટું મંદિર છે। અહીંયા આગળ તમે જુઓ છો કે આ જો અહીં બોર્ડ મારેલું છે, एशिया बुक ऑफ रिकॉर्ड्स, एशिया में भारत का सबसे बड़ा गणेश का मंदिर। અહીંયા આગળ ઘણા મોટા સેલિબ્રિટી બી આવી ચૂક્યા છે। ગાડી અમદાવાદી મેન કુશલ મિસ્ત્રીની ટીમ પણ આવી હતી અને ઘણા બધા પોલિટિશિયન જેમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવ્યા હતા। તમે જોઈ શકો છો। આ તમે સામે એલઈડીમાં જોઈ શકો છો, ડાયરેક્ટ જે મંદિરમાં અંદર મૂર્તિ છે ત્યાંનો વ્યૂ છે। હું તમને બતાવું થોડો। આપણે હવે મંદિરમાં જઈ રહ્યા છીએ। તમે આ જુઓ, આ મંદિરમાં અંદર આપણે એન્ટર થઈ રહ્યા છીએ। બેટું આ બાજુ।
તમે જોઈ રહ્યા છો બિટ્ટુ કેવી પૂજા કરે છે. તો આપણે હવે ઉપર જઈ રહ્યા છીએ મંદિરમાં સીડીઓ તરફ. આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. તમે જોયું બહારનું વ્યૂ. ફ્રેન્ડ્સ, આ મંદિર ખૂબ મોટું છે. અંદર ઘણી બધી જોવાની મસ્ત મસ્ત વસ્તુઓ છે. હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો જોતા રહો. તો આપણે સીડીઓમાં ચડી રહ્યા છીએ અને હું તમને અંદર ગણપતિ બાપાના દર્શન કરાવું. તો ચલો, અંદર આરતી ચાલુ છે અને આપણે હવે પહોંચીએ મંદિરમાં. જે દેશમાં ગણપતિના મંદિર છે તેની મૂર્તિ એની નામ છે. ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો ગણપતિની અલગ અલગ મૂર્તિઓ છે. ચાલો હવે આગળ આપણે જઈએ. फ्रेंड्स, આ છે શિવલિંગ. આ તો થોડું ચડાવી દો. ફ્રેન્ડ્સ, તમે જુઓ છો કે બિટ્ટુ શિવલિંગ પર પાણી ચડાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે નીચે આવી ગયા છીએ.
આપણે બહાર આવી ગયા છીએ. મંદિરની બહાર હવે આપણે જઈએ છીએ. તો ફૂડ કોર્ટ પર છે. ફ્રેન્ડ બહારનો વ્યૂ છે મંદિરની બહાર. આ હાથીની મૂર્તિઓ બનાવેલી છે, તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો મૂષક આપણો બિટ્ટુ ત્યાં આગળ દર્શન કરી રહ્યો છે. અને પાછળ તમે જોઈ શકો છો કે આ જે તમે જોવો છો તે બહારનો વ્યૂ છે. મંદિર એવી રીતે બનાવ્યું છે જાણે ગણપતિની મૂર્તિ બહારથી જોઈ શકીએ તેવી રીતે. તમે જુઓ. તો ચાલો આપણે આગળ જઈએ હવે. ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો મંદિરની બહાર ખૂબ મોટો બેલ લટકાવવામાં આવ્યો છે જે બિટ્ટુ ખેંચવાનો ટ્રાય કરે છે. તો આપણે એની મદદ કરીએ. તમે જોયું સિદ્ધિવિનાયક મંદિર અમદાવાદમાં જે આવેલું છે તે ખૂબ સરસ છે. તે તમે અમદાવાદથી આવો તો લગભગ 30 થી 35 કિલોમીટર થાય ફ્રેન્ડ્સ. અહીંયા આગળ ઘણા દૂર દૂરથી લોકો આવે જ છે. અને આ મંદિર ખૂબ સરસ છે, જોવાલાયક છે સ્થળ. તો ફ્રેન્ડ્સ તમે જોયું આ સિદ્ધિવિનાયક મંદિર કેટલું સરસ છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. અંદરના તમને દર્શન પણ કરાવ્યા. તો ફ્રેન્ડ્સ, તમારો સપોર્ટ રાખજો અને અમારી વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો ફ્રેન્ડ્સ, હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.